જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 20 કિલોમીટર દૂર ત્રંબા મુકામે નવનાથ ગૌશાળાની મુલાકાતે આવેલી છે। 90 જેટલી ગૌ માતા અહીંયા અત્યારે બિરાજમાન છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ અને માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલેલી છે। આવી આ ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફૂંફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રની ધરતી છે એ અગનગોળાની જેમ સળગી રહી છે। ઉપરથી સૂર્ય દેવતા અગ્નિની વર્ષા કરી રહ્યો છે આપણી ધરતી ઉપર। ધરતી ભઠ્ઠા જેવી બની ગઈ છે। એવામાં આ બધી ગૌ માતા માટે આ સંસ્થામાં અત્યારે પાણીના બોરની વ્યવસ્થા નથી। વિચાર તો કરો, આપણે 1 મિનિટ 1 કલાક પાણી વગર રહી શકતા નથી। એવામાં આ બધી આપણી માં, ધરતીની માં, પૃથ્વીની માં પાણી વગર કેમ જીવન ગુજારતી હશે? સંસ્થાના સંચાલકશ્રીને મેં પૂછ્યું તો અહીંયા અર્જન્ટ એક પાણીના બોર બનાવવાની જરૂર છે। અંદાજિત ખર્ચો 70,000 રૂપિયા 70,000 થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ આપણી ગૌ માતા માટે, આપણી મા માટે, એની પાણીની તરસ બુજાવવા માટે આ બોર માટે અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના પાણીના પ્રશ્ન માટે કરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતા માટે ભગવાનના મિત્ર બનીને આપણે આ બધી ગૌ માતા માટે પાણીની વ્યવસ્થા તો ચોક્કસ કરી જ શકીએ। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની સેવાનો, ગૌ માતાની લાચારીનો, ગૌ માતાના પાણીની પ્રશ્નોનો રજૂઆત કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થશો એવી આપને પ્રાર્થના।